હિંગલાજ સંઘ જે છેલ્લા 12 વર્ષથી અમે કિસાન ચોકથી માતાના મઠ સુધી લઈ જઈએ છીએ, તેમાં અમે સર્વ જ્ઞાતિને લઈ જઈએ છીએ અને તેની અંદર ફાળામાં ખાલી ભાનુશાળી જ્ઞાતિના લોકો વગેરે 2-5 જણા આગળ ફાળો લઈએ છીએ. અને આ સંઘ અમે જામનગરમાં અત્યારે કદાચ એવું હશે કે 1 કે 2 સંઘ જ છે તે લેડીઝને લઈ જાય છે. અને અમારા સંઘની અંદર મોટામાં મોટી ઉંમરના 73 થી 75 વર્ષના બાપા પણ અત્યારે ચાલીને જઈએ. તે બાપા છેલ્લા 14 વર્ષથી 12 વર્ષથી અમારી સાથે ચાલીને આવે છે. એટલે અમારા સંઘની અંદર બહેનોને અને બધા લોકોને પૂરેપૂરી અમારી થાય એટલી સગવડતા પૂરી પાડે છે. ચંપલ, મોજા, દવા, પછી પાટા, ભીંડી અને ન ચાલી શકે તો અમે તેને ત્યાંથી એ બસમાં બેસાડીને જામનગર રવાના પણ કરી શકીએ છીએ. અમારા સંઘની અંદર આ વખતે 2 રિક્ષા પાણીની સેવામાં છે, 1 ગાડીનું છે, 1 હોન્ડા છે અને 1 ઇકો કાર છે. આટલી વસ્તુ લઈને અમે જામનગરથી માતાના મઠ પહોંચીએ છીએ અને અમને લોકોનો ઘણો સહકાર મળ્યો. અત્યારે નીકળ્યો ત્યારે અમે જે ગણતરી કરી, અમારા નામ છે 110 જેવા, પણ અત્યારે 70 અને 20 જણાનો સ્ટાફ એટલે 90 જણા લોકો જઈ રહ્યા છે ત્યાં. અને બાકીના લોકો અમને બાયપાસથી મળશે. અમારી યાત્રા તારીખ 2/10/2024 રોજ માતાના મઢે પૂર્ણ થશે.